આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં મનપાના ટાઉન પ્લાન વિભાગની ગેરરીતિ સામે આવી છે। જ્યાં વડોદરા ખાતે મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગની ગેરરીતિ સામે આવી। વોર્ડ નંબર 15ના કાઉન્સિલરે ગેરરીતિ ઉજાગર કરી છે। કાઉન્સિલર દ્વારા ગેરરીતિ ઉજાગર કરવામાં આવી છે। વાઘોડિયા રોડ ઉમા 4 રસ્તા ખાતે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે। જ્યાં જ્વેલર્સના બાંધકામની ગેરરીતિ સામે આંખ આડા કાન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે। તંત્ર દ્વારા બાંધકામની ગેરરીતિ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। માર્જિનના બાંધકામ છતાં પણ માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવ્યો। વડોદરા મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગનું એક વધુ કૌભાંડ બહાર આવ્યું છે। સ્માર્ટ સિટી નું પ્લાનિંગ કરવાની જવાબદારી જે ટાઉન પ્લાનિંગ વિભાગની છે, એ ટાઉન પ્લાનિંગ વિભાગ શહેરનું પ્લાનિંગ બગડે તેવા કરતૂત કરી રહ્યું છે। આપણે પહોંચ્યા છે વડોદરા શહેરના વિકસિત વાઘોડિયા રોડ ઉમા 4 રસ્તા ખાતે। આપ જોઈ શકો છો આ બિલ્ડિંગ એક માલે તુજા જ્વેલર્સનું બની રહ્યું હોવાની માહિતી મળે છે। અહીંયા પરમિશન લીધી હોવા કરતા કન્સ્ટ્રક્શન અલગ છે। નાગરિકો માટે લડતા સ્થાનિક કાઉન્સિલર આશીષ જોશી આપણી સાથે છે। આપણે આશીષ જોશીને પૂછીશું, શું કહેશો? સ્માર્ટ સિટીનું પ્લાનિંગ કરવાની જવાબદારી વાળું વિભાગ ટાઉન પ્લાનિંગ વિભાગ જ ગોટાળા કરી રહ્યું છે। આ ટાઉન પ્લાનિંગ વિભાગ વડોદરા શહેરનું જમીન મિલકત હોય, ટાઉન પ્લાનિંગ વિભાગ હોય, તેના પાછલા રહેલા એચઓડીએ જે પ્રમાણે આ વડોદરા શહેરની ટીપીમાં 40% કપાત લીધા વગર 5,000 કરોડથી વધારેની જગ્યાઓ પણ બિલ્ડરોની છોડી દીધી છે। એના જ હાથ નીચે તૈયાર થયેલા અધિકારીઓ આ પ્રમાણે પરમિશનો આપીને ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન થાય। આપ જુઓ કે સૌથી વ્યસ્ત રહેતો એવો ઉમા 4 રસ્તાનો આ વિસ્તાર પાર્કિંગની સમસ્યાને ઉજાગર કરવા માટે પાછલા દિવસમાં પાર્કિંગમાં જ્યારે મર્ડર થયા ત્યારે ખાલી 4 દિવસ માટે તંત્ર જાગી અને પાર્કિંગના માટે સજાગ છે એમ કરીને આ જ રોડ પર ડ્રાઈવ ચલાવવામાં આવી હતી। આવનારા દિવસોમાં જ્યારે આપ જોશો કે ફરીથી એ જ પ્રમાણે આ પાર્કિંગની સમસ્યા છે અને વધારે જટિલ થશે। માર્જિનમાં આ પ્રમાણેનું કન્સ્ટ્રક્શન થાય, 3 માળની પરવાનગી લેવામાં આવે અને પૂછ્યા વગર એનાથી વધારે બીજા 2 માળ બાંધી દેવા, એ કેટલી હદે વ્યાજબી છે? કમિશનર શ્રી, આ દરેક વિસ્તારની સમસ્યા છે। હોસ્પિટલો હોય, હોટલો હોય, જ્વેલરી શોરૂમ હોય, તમામ જગ્યા પર પાર્કિંગની સૌથી મોટી સમસ્યા। કારણ કે આ જ ટાઉન પ્લાનિંગ વિભાગ આર્કિટેક્ટો જોડે મળીને ભ્રષ્ટાચાર કરે છે। એવા આર્કિટેક્ટો જે વર્ષોથી પોતાની જાતને આ શહેરના રાજા સમજે છે અને geosetting.com ચલાવે છે, એવા આર્કિટેક્ટોને પણ ઉઘાડા પાડવા જોઈએ। હું આ પ્રસંગે એટલું જ કહીશ કે આવા જો અત્યારે નહીં ચેતીએ તો આગળ જે પાર્કિંગના બાબતે ઝઘડા થઈને મર્ડર થયા છે એનો આંકડો બી વધશે, એક્સિડન્ટોની બી ભરમાર થવાની છે આ ઉમા 4 રસ્તા પર। એટલે જે રીતના કમર નિશાન પર જીતેલા અને નાગરિકોની વ્યથાને વાચા આપતા અસંતુષ્ટોએ જેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરાવ્યા એવા જ લોકોનો આ બિલ્ડિંગ પાછળ પણ હાથ હોવાનું મનાય છે। અને મહત્વની બાબત છે, ટાઉન પ્લાનિંગ વિભાગ જે ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું એને તોડવાની જગ્યાએ હવે એને લીગલ કરવાની કાર્યવાહીમાં લાગ્યું છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।